સુંદરકાંડ મનઘમજીને ખૂબ ગમ્યું છે. મિત્રોને બધાને પ્રણામ કર્યા. હું જાઉં છું, મને આશીર્વાદ આપો. રામ કાર્ય કરીને હું ચોક્કસ પાછો આવીશ. હનુમાનજી કહે પણ ભાઈઓ તમારે એક કામ કરવાનું. જામવંત કહે શું? તમારે બધાએ અહીં દરિયાને કિનારે બેસી રહેવાનું. જામવંતે કહ્યું અમે હવે રામ પાસે જતા રહીએ, કારણ કે તમે ત્યાં કઈ મુશ્કેલીમાં આવો તો અમે ત્યાં આવી શકીએ એમ તો છીએ નહીં. હવે તમે આવો ત્યારે ત્યાં જ મળીશું. અહીં તો પીવાના પાણીની મુશ્કેલી છે. બોલે નહીં, ગમે તે થાય તમારે બધા અહીં જ રહેવાનું. હનુમાનજીની દ્રષ્ટિ કેમ કે હું રામ કાર્ય કરીને એકલો રામ પાસે આવું તો રામ કાર્યનો યશ મને એકલાને મળે. અને તમે અહીંયા હો ને આપણે બધા સાથે જઈએ તો હું ઈચ્છું છું રામ કાર્યનો યશ બધામાં વહેંચાઈ જાય. હું ભલે ત્યાં જઈ શકું પણ તમે અહીંયા સુધી આવ્યા છો એટલે યશના અધિકારી છો. આનું નામ હનુમંત. બધાને યશ વહેંચાય, બધા એના ભાગીદાર બને. સારું, બીજી સૂચના હનુમાનજીએ કરી કે તમારે અહીં રહેવાનું અને ભૂખ્યા નથી રહેવાનું. બધાએ ફળ ફૂલ ખાવાનું, કારણ કે હું ત્યાં ચાલુ કરવાનું છું. અહીંયા ખાલી ઉપવાસ ઉપર ઉતરીને કઈ લેવું જ નહીં એમ નહીં કરવાનું, ફળ ફૂલ લેવા. સારું, પણ આવું રામ કાર્ય આવા માણસો, એક જ વ્યક્તિત્વ નીકળ્યું રામની સેનામાં જે આટલું મોટું કામ કરી શકે, છતાં એની સરળતા આપણે શીખીએ. આટલા બધામાં એક જ વ્યક્તિત્વ હોવા છતાં બધાને પગે લાગ્યા, શુભકામના પાઠવે છે. હનુમાનજી ધીમે ધીમે આગળ વધ્યા છે. સમુદ્રને કિનારે પહાડો તો રામ કઈ કૂદ્યા છે ઉપર. સમુદ્રને જોવા લાગ્યા હનુમાનજી શિખર ઉપરથી. मित्रों जय जयकार करे, बाबा जल्दी आओ जो. हनुमान जी ने अपनी निगाहों से समुद्र को नाप लिया. आन मित्रों ये कहूं महाराज जल्दी पधारજો. पुनः एक बार શિખર ઉપર ચડ્યા પછી માથું નમાયું, નહીતર શિખર ઉપર ચડ્યા પછી ભલભલાના માથા નમતા નથી. પછી માથા બહુ ઊંચા થઈ જાય છે, વજનદાર થઈ જાય. પણ ધન્ય છે હમારે બાબા કો, આટલી ઊંચાઈએ ગયા પછી પણ બધાને પ્રણામ કર્યા. જામવંત બાબા મેં જાઓ, બોલે જાઓ મારુતિ, બોલીએ હનુમાનજી માં જય જયકાર થયો છે. પોતાના પગથી પર્વતને દબાવ્યો. ઉડાન ભરને કી તૈયારી. તુલસીજી કહે કઈ રીતે જવું એ નિર્ણય કરી લીધો. પગથી પર્વતને દબાવું અને રામના સારંગમાંથી જેમ ધનુષ છૂટે એમ ગતિ કરું. રામ કહીને જ્યાં પર્વતને દબાયો, માનસકાર કહે પર્વત પાતાળમાં જેમ ચીભડું પાકેલું હોય અને એના ઉપર હાથીનો પગ પડે અને એના બીજ બધા બહાર નીકળે, એમ હનુમાનજીનો પગ પડતા પર્વત પાતાળમાં અને જમીનની અંદર રહેલી કાંસુ, સોનું, ચાંદી આ બધી ધાતુ પીગળીને બહાર નીકળી ગઈ. આટલો મચરકો માર્યો. રામને યાદ કરી રામાયણકાર કહે અમોઘ બાળની જેમ ગતિનો આરંભ. તુલસીદાસજીનું વર્ણન. બાર બાર રઘુવીરને યાદ કરી હનુમાનજીની ઉડાન શરૂ થઈ ગઈ. અડધો દરિયો તો હનુમાનજીએ પસાર કરી લીધો આકાશ માર્ગે. પણ સમુદ્રને વિચાર આવ્યો કે મારે આંગણે રામ ભક્ત મહેમાન છે. આજ મૈનાક નામનો એક પર્વત, આપણે ત્યાં એમ કહેવાય છે પુરાણોમાં કે પર્વતોને પહેલા પાંખો હતી, બધા સજીવ હતા. પણ અભિમાની બનીને ગામડાઓની ખલાસ કરવા લાગ્યા, ગામડા ઉપર પડીને. એટલે ઇન્દ્રએ વજ્ર મારીને પર્વતોની પાંખો કાપી નાખી. પછીથી જ્યાં પડ્યા ત્યાં બધા સ્થિર થઈ ગયા. એમાંનો એક મૈનાક નામનો પર્વત એ સમુદ્રને શરણે થઈ ગયો. ઇન્દ્રનું વજ્ર અટકી ગયું, એ હજી જીવતો રહ્યો. આ જ સમુદ્રએ કહ્યું કે તમે બહાર નીકળો અને હનુમાનજીને થોડી વાર વિશ્રામ આપો. મૈનાક બહાર સુવર્ણનો પર્વત છે. મૈનાક એમાં સુવર્ણની ધાતુ બહુ હશે કદાચ. હનુમાનજી એને કહ્યું બાબા થોડી વાર વિશ્રામ લો. એના માથા ઉપર હાથ મૂકીને હનુમાનજીએ કહ્યું રામ કાજ કિન હે બિના મોહી કહા વિશ્રામ. ભગવાનનું કાર્ય ન થાય ત્યાં સુધી મને વિશ્રામ ક્યાં છે? પણ હું માથા ઉપર હાથ મૂકીને આપનો સ્વીકાર કરું છું. રોકાતો નથી, અસ્વીકાર પણ નથી, સ્વીકાર પણ નથી. હનુમાનજી કારણ કે રામનું કાર્ય કરવા નીકળીએ ને ત્યારે પહેલી મુશ્કેલી સોનાનો ડુંગરો આડો આવે કે તમે થોડુંક અહીંયા રોકાઈ જાઓ. પણ સોનું કોઈને આરામ આપી શક્યું? જેને હદ કરતા વધ્યું એના આરામ ઉલટાના ગયા છે. સુવર્ણ કોઈને આરામ આપી શક્યું નથી. હનુમાનજીનો સ્વીકાર ઇનકાર કરીને આગળ વધ્યા. હવે હનુમાનજીની યાત્રામાં 3 વિઘ્નો આવ્યા છે. સુરસા નામની સર્પિણીને દેવતાઓએ કહ્યું કે તમારે પાંખો છે, આકાશ માર્ગે હનુમાનજીની સામે જાઓ અને હનુમાનજીની કસોટી કરો કે એનામાં બુદ્ધિબળ કેટલું. આવી સુરસા
હનુમાનજીને કહેવા લાગ્યા, આજે મને દેવતાઓએ ખોરાક આપ્યો, હું તને ખાઈ જઈશ. હનુમાનજી અટકી ગયા. કહો માતાજી, મને ખાવાથી તમને જો તૃપ્તિ થતી હોય ના તો હું મારા જીવનને ધન્ય માનીશ. પણ એક વિનંતી, રામ કાર્ય કરી આવું, સીતાજીનો સંદેશ પ્રભુને આપી આવું, પછી રામ ભક્તનું વચન છે સામેથી તારા મોઢામાં પ્રવેશ કરી, મારો કોલ છે, પણ અત્યારે મને જવા દે માં. સુરસાએ કહ્યું, વાનરનો શું ભરોસો આવે કે ના આવે, મને તો અત્યારે જ ભૂખ લાગી, અત્યારે જ ખાઈ જવું. હનુમાનજી કહું, રહેવા દે માં, અત્યારે જવા દે. બોલે નહીં. હનુમાનજી કહું, સારું ખાઈ લો. હનુમાનજીને ગળવા માટે સુરસાએ પોતાનું મુખ પહોળું કર્યું. જો જન ભારી, એક યોજનમાં મુખ પહોળું કર્યું. જ્યાં એક યોજન 4 ગાઉમાં મોઢું પહોળું કર્યું. હનુમાનજી રામ કહીને 8 ગાઉમાં, કારણ કે ભગવાને જેને કીધું તું ડબલ છે, બધામાં ડબલ. સુરસાએ 16 યોજન મુખ પહોળું કર્યું. તુરત પવન સુત 32 ભય. હનુમાનજી 32 યોજન, જસ જસ સુર 100 યોજન મુખ પહોળું. 100 યોજન એટલે 1200 ગાવ. દરિયો જેવડો હતો ત્યાં જે ખાડી, એટલું મોઢું પહોળું કર્યું. આખો દરિયો ઢંકાઈ ગયો. હનુમાનજીને થયું કે આના કરતા હું ડબલ થઈ શકું, પણ હવે ડબલ થઈશ તો મોટી મુશ્કેલી એ કે 800 ગાવનો થાવ તો ઉભા રહેવા માટે એટલી જગ્યા તો જોઈએ. હવે 800 ગાવનો થઈશ તો એક પગ આમનામ રામ પાસે જશે, અને રામજી તો સમજી જશે કે હનુમાનનો પગ છે, પણ બીજો પગ આમનામ લંકામાં જશે. અને લંકાવાળા વિચાર કરશે કે આમાં માણસ દેખાતો નથી, ના સીધો પગ કોનો આવ્યો. એ લોકો ગભરાશે, અને આ તકરારનો અંત નહીં આવે ને. મારે નાનું થવું કે મોટું થવું, કોઈ પણ રીતે મારે તો સીતા સુધી પહોંચવું છે. હું શું કામ આની સાથે મારી શક્તિ વેડફું. હનુમાનજી એકદમ નાનકડું એવું રૂપ લઈ સુરસાના મુખમાં પ્રવેશ કરી ગયા. આન બદન પૈઠપુની બહાર આવા, ચહેરામાં મુખમાં પ્રવેશ કરી બહાર નીકળીને કહ્યું, માં તે મને ખાઈ લીધો કહેવાય, હવે જાઉં. હનુમાનજીનું બુદ્ધિ કૌશલ્ય જોઈ સુરસા પ્રસન્ન થઈ છે. વાસનાને મારી શકાતી નથી, કાંટાથી કાંટાને કાઢો. આ જગતમાં રહીને જગતમાંથી તરો. મોઢામાં જ ફરવું પડે, આમાંથી ક્યાં ભાગીને જવું. હિમાલયમાં ઓછા ખાતમુહૂર્ત નથી થતા, ત્યાં પણ ખાતમુહૂર્તો ચાલુ જ છે. ક્યાં જાઓ આમાંથી. તુલસીદાસજી વર્ણન કરે છે, હનુમાનજી શરીર વધાર્યા કર્યા. એનો અર્થ શું? આપણા જીવન કાર્યમાં કોઈ આડું આવે ને વિરોધ કરે તો લડવા કરતા તમે તમારા વ્યક્તિત્વને વધારો, તમારું ભજન વધારો. ખુદી કો કર બલંદ ઇતના કે હર તકદીર સે પહેલે ખુદા બંદે સે ખુદ પૂછે બતા તેરી રજા ક્યા હૈ. ખુદી કો કર બલંદ ઇતના, તારા અસ્તિત્વને. આપણે ત્યાં ભણતા ત્યારે નહીં કૂટ પ્રશ્ન મૂકવામાં આવતો હતો કે એક રેખા ચાકથી દોરે શિક્ષક કે આ રેખાને અડવાનું નહીં, ભૂસવાનું નહીં, અને જરાય કંઈ કરવાનું નહીં, અને છતાં રેખાને નાની કરી દો. ભૂસાય નહીં, અડાય નહીં, કઈ ન થાય, અને છતાં નાની કરી હોય તો હોશિયાર છોકરો ચાક લઈ અને એની નીચે લાંબી રેખા કરી નાખે, એટલે આના કરતા નાની સાબિત થઈ ગઈ. એમ રેખા કોઈની ભૂસો નહીં, તમારી રેખાને લંબાવી દો એટલે એની મેળાએ નાનું થઈ જશે. તોડો નહીં, જોડો. ખંડન મત કરો, अपने को मंडन में रख दो. તુલસી કહે હનુમાનજીના મુખમાંથી આવ્યા, એને મારી નહીં, તોડ્યું નહીં. સુરસા કબૂલ થઈ ગઈ. રામ કાજ સબ કરી હું, તું રામ કાર્ય કરી શકીશ. આશીર્વાદ આપી સુરસા ગઈ. હનુમાનજી આગળ ગયા તો એક બીજું વિઘ્ન આવ્યું. રાક્ષસી સિંહિકા નામની રાક્ષસી પાણીમાં રહેતી હતી, દરિયામાં. એનો સ્વભાવ આકાશમાં કોઈ ઉડે એનો પડછાયો પકડી અને એને પછાડે, આવી રીતે એને ખાય. તાંત્રિક હતી. આ બહુ ભયંકર વિઘ્ન છે જીવનનું. આપણા બધાના જીવનમાં આ વિઘ્ન હોય છે. આ રાક્ષસી મૂળ ધરતીનો જીવ, પણ રહેવાનું એને દરિયામાં પસંદ કર્યું. પહેલી વિચિત્રતા. બીજી વિચિત્રતા, સમુદ્રમાં આટલા બધા જળચર પ્રાણી, પણ એમાંથી એકેયને ન ખાય. આકાશમાં ઉડે એને જ પછાડે, એને જ ખાય. ઈશ્વરના માર્ગનું, ભક્તિના માર્ગનું, જીવન સાત્વિક માર્ગનું બીજું વિઘ્ન છે ઈર્ષા. પહેલી રાક્ષસી ધરતીને બદલે દરિયામાં રહે, એનો અર્થ ઈર્ષા. દરિયા જેવડો મોટો માણસ હોય તો એના પેટાળમાં ક્યાંક કામ કરતી હોય. ઈર્ષા કોઈને છોડતી નથી. અને ઈર્ષાનો સ્વભાવ, પેલી રાક્ષસી આજુબાજુ વાળાને ખાતી નથી, આકાશમાં ઉડે એને જ ખાય.
ઈર્ષાનો સ્વભાવ છે. આપણા કરતા કોઈ પણ ક્ષેત્રમાં કોઈ ઊંચે ઉડશે એટલે એના પડછાયા કેમ પકડવા, એ ઈર્ષાળુ માણસની પ્રવૃત્તિ. કોઈ પણ ક્ષેત્રમાં તમારા કરતા કોઈ ઊંચો ગયો એટલે એને કેમ નીચે પાડવું. અને ઈર્ષાળુ માણસનો સ્વભાવ ઊંચાઈ આંબી ન શકે એટલે પછી પડછાયા પકડે. પડછાયો પકડે એનું કારણ પડછાયો કાળો હોય. ઈર્ષાળુ માણસ કાળું જ પકડે, કદી ઉજ્જવળ ન પકડી શકે. ઈર્ષા ભયંકર. આ બધી પતંગો જે ઉડે છે આજ માંડવામાં આવે છે, હું જોઈ રહ્યો છું. એ દુકાનમાં હોય ત્યારે કેટલી સંપીને બેઠી હોય. લીલી લીલીની જગ્યાએ પીળી પીળીની જગ્યાએ સાઈઝ વાર રંગ વાર. આપણને એમ થાય કે આમાં જરાય આને બોલાવવી નથી, આપણે આને જરાય હલાવવી નથી, એટલું સરસ લાગે. પણ એને દોર મળે આવી. દુકાનમાં બેઠી હોય ત્યારે એટલી સરળતાથી બેઠી હોય, પણ એને દોર મળે અને જ્યાં ઉપર ઉડે ત્યાં બીજો એને કાપવાની કોશિશ કરે. જ્યાં સુધી દુકાનમાં હતી ત્યાં સુધી કેટલો સંપ, કેટલી સરળતા આપણને દર્શનીય લાગે. પણ સમાજની પતંગોને જ્યારે જ્યારે દોર મળ્યા છે, કોઈને સત્તાનો દોર, કોઈને આ ગાદીનો દોર, કોઈને પ્રવૃત્તિનો દોર, કોઈને પદવીનો દોર, કોઈને પૈસાનો દોર, કોઈને પ્રતિષ્ઠાનો દોર, આ બધા દોર મળ્યા છે ત્યારે આ પતંગો બધી ઉડી છે. અને ઉડી છે ત્યારે સાવધાન રહેવું જોઈએ કે બીજાના મીણ પાયેલા દોરા ક્યારે કાપી નાખશે એ કઈ કહેવાય. આ આકાશ વિરાટ છે, આમાં તો કેટલાયની પતંગો કપાઈ ગઈ છે. અને તમે ધ્યાન, પતંગ કપાય ત્યારે એની કેવી દશા થાય. શહેરમાં તો હવે ઝાડવા રહ્યા નહીં એટલે શું કહું, પણ ગામડાઓમાં તો ક્યાંક બાવળમાં ભરાય નામ ચિરાઈ જાય. એની કોઈ હસ્તી નથી રહેતી. આટલું મોટું આકાશ મને સમજાતું નથી. ઠીક છે, આનંદ હશે, વિનોદ હશે, એક સંગત, પણ નહીતર આટલા મોટા આકાશમાં બધા ઉડાડ્યા કરે તો કાપે છે શું કામ? બધા ઉડાડ, આમાં કોને ના છે? આમાં પાસપોર્ટ લેવો ન પડે, આમાં ગમે ત્યાં ઉડાડો, કોઈ ચેકિંગ નહીં, કોઈ મનાય નહીં. પણ આટલા વિરાટ આકાશમાં હું તમે છીએ છતાંય માનવ પ્રકૃતિ છે બીજાની પતંગ કાપો, બીજાની પતંગ. સમાજની પતંગોને જ્યારે જ્યારે દોર મળ્યા છે ત્યારે પતંગો કપાય છે. માટે સાવધાન. ઈર્ષાનો સ્વભાવ છે, બીજો ઉડે અને પછાડો, કાપો, તોડો. બીજાની પતંગો કાપો નહીં. વિરાટમાં ઉડતી પતંગોને આદર આપો કે પ્રભુ આની પતંગને હજી ઉન્નત બનાવે. પણ ઈર્ષાએ પડછાયા પકડ્યા છે, પતંગો કાપવાની કોશિશ કરી. આ બીજું વિઘ્ન છે ઈર્ષા. આપણામાં શક્તિ ન હોય તો દુઆ આપીએ, પણ કોઈને પાડવાની કોશિશ શું કામ કરીએ? પણ આ ઈર્ષાનો પ્રકાર છે. હનુમાનજીના પડછાય અને કેટલું તત્વજ્ઞાન. મુझे ये प्रसंग बहुत अच्छा रहता, કારણ કે પડછાયાને જ લોકો પકડે છે. કરુણા કેવી! કારણ કે વ્યક્તિની સામે તો આવી ન શકે, સાબિત ન કરી શકે, દલીલ ન કરી શકે સત્યની આગળ, પછી પડછાયા ફાંફા મારે. હનુમાનજી મહારાજનો પડછાયો જેમ દબાવ્યો, મારુતિની ગતિ રોકાઈ ગઈ. કોણ છે? એકદમ ઘુરમી ખાય નીચે આવતા મુષ્ટિકાનો પ્રહાર કરી સિંહિકાને મારી નાખી. તુલસી કહે ઈર્ષા મરે નહીં ત્યાં સુધી ભવસાગર તરાય નહીં. બાર જ લાંગી ગયો ઉમતી ધીરા સામે કિનારે, સમુદ્ર તરાઈ ગયો. સિંહિકાને માર્યા પછી કોઈ યાત્રા બાકી ન રહી. હનુમાનજી કિનારે પહોંચી ગયા. લંકાની સુંદર રમણીયતા હનુમાનજીએ જોઈ. એક પર્વત ઉપર ચડીને હનુમાનજી લંકા જુએ છે. ચારે બાજુ સોનાનો કિલ્લો જોયો હનુમાનજીએ. હનુમાનજી વિચારે મેં રાવણને જોયો નથી, પણ રાવણ છે બુદ્ધિશાળી એ નક્કી થઈ ગયું. કિલ્લો જોયા પછી નક્કી કર્યું. કારણ કે દુનિયામાં બધા કિલ્લા તોડી શકાય, સિમેન્ટના, પથ્થરના, લોખંડના, પણ સોનાના કિલ્લાઓ ભલભલા ત્યાગીઓ પણ તોડી શકતા. ભક્તિ સુધી તો ત્યારે જ પહોંચી શકાય જયારે સોનાનો કિલ્લો તૂટે. હનુમાનજીએ લંકાનું દર્શન કર્યું. અનેક અપ્સરાઓ નૃત્ય કરે છે. બાબાજી વાટિકાઓ લાગી છે. તુલસીજી લખે છે ગંધર્વો અને કિન્નરોની કન્યાઓ એવી રીતે ફરે છે કે ભલભલા મુનિઓના મન પણ આકર્ષિત થાય. આવી રીતે માદક દ્રશ્યો હનુમાનજીએ જોયા. કોઈ જગ્યાએ શરાબ પીવાય છે લંકામાં, કોઈ જગ્યાએ માંસ ભક્ષણ થાય છે, કોઈ જગ્યાએ મલ્લ યુદ્ધ થાય છે,
હનુમાનજીએ જોયું ચારે બાજુ પુષ્કળ રાક્ષસો ચોકી કરે છે લંકાને. સોનું બહુ હોય ને ત્યાં રક્ષણ બહુ હોય. જ્યાં સુવર્ણ વધે ત્યાં સંરક્ષણ રાખવું પડે. લંકામાં સુવર્ણ પુષ્કળ. કોઈ વિદ્વાને બહુ સરસ શોધ્યું છે કે જે શબ્દની પાછળ કા આવે ત્યાં સોનું બહુ છે. લંકા પુષ્કળ સોનું. દ્વારિકા આખી સોનાની હતી, પછી ડૂબી ગઈ. અમેરિકા જ્યાં જ્યાં કા લાગ્યું ત્યાં પછી ગોચા કરજો તમે આગળ. લંકા, દ્વારિકા, અમેરિકા, આફ્રિકા, જ્યાં જ્યાં કા શબ્દ આવ્યો છે ત્યાં સુવર્ણ પુષ્કળ દેખાય. પૂર રખવારે દેખી બહુ કપી મન કિન્હ વિચાર અતિ લઘુ રૂપ ધરો નિશી નગર કરો. આટલા બધા ચોકીદારો લંકાની ચારે બાજુ ચોકી કરે. હનુમાનજીને થયું રાત્રિ પડે પછી નાનું એવું રૂપ લઈને લંકામાં પ્રવેશ કર્યો. હનુમાનજીએ લંકામાં પ્રવેશ કરવાનો નિર્ણય રાત્રિએ કર્યો. અંધારામાં જાઓ. શું કામ? દીર્ઘ દ્રષ્ટિ છે. હનુમાનજીએ વિચાર્યું કે કોઈનું અંગત વ્યક્તિનું જીવન બરાબર જોવું હોય તો રાતના અંધારામાં જ જોવાય. દિવસના અજવાળામાં તો બધાને ફરજિયાત સભ્ય થઈને ફરવું પડે. સમાજની બીક છે. જેમ તેમ ફરીશું તો દુનિયા ટીકા કરશે. સદગ્રહસ્થ થઈને સમાજમાં ફરવું પડે છે અજવાળામાં. બાકી રાતના અંધારામાં એકાંત કેટલું પવિત્ર છે એને હનુમાનજીને જોવું છે. માટે અતિ લઘુ રૂપ ધરો નિશી નગર કરો પૈસા. રાત્રિએ નાનકડું એવું રૂપ લઈને પ્રવેશ કરું. હનુમાનજીએ બિલકુલ નાનું એવું રૂપ લીધું. આનો અર્થ એમ પણ થાય કે એ આટલા મોટા પણ બન્યા સુરસાની સામે અને પાછા નાના પણ બન્યા. ભક્તિ સુધી એ પહોંચી શકે જે પ્રભુતાને પચાવે અને લઘુતાને નિભાવે. હનુમાનજી મચ્છર જેવડા નાના બની ગયા. વિચાર્યું હશે રાત્રિના અંધારામાં મચ્છર ફરતું હોય, ઉડતું હોય તો ચોકીદારો મને પકડી નહીં શકે, એમ માનશે કે મચ્છર છે. મચ્છર જેવડા નાના બન્યા. અને મચ્છર ગમે તેના શરીર ઉપર બેસે. મચ્છર એમ કે આ સમ્રાટ છે તેને મારે ન કરડવું. સમ્રાટ કે શૈતાન, સામાન્ય કે વિશિષ્ટ, આ બધાના અંગને મચ્છર સ્પર્શ કરી શકે. જીવન જોવા માટે હનુમાનજી આવું નાનકડું એવું રૂપ પસંદ કર્યું. સૂક્ષ્મ બન્યા, લઘુ બન્યા. ઘણા લોકોને આમાં સિદ્ધાંત નથી દેખાતો. શંકા પડે મચ્છર જેવડા નાના બન્યા તો વીંટી ક્યાં રાખી? રામાયણમાં લોકો સંશોધન કરે તો આવું ગોતે જ બેઠા બેઠા. વીંટીનું શું થયું? ઘણા નથી પૂછતા. હનુમાનજીની બાને પૂછ નહોતું. હનુમાનજીને કેમ હવે તું રામ રામ કર. ઈ જે હશે હશે. ચોપાઈ બોલ. એક મકાન હનુમાનજીએ જોયું. એના ઉપર ધનુષ્યબાણના ચિત્રો હતા. આંગણામાં તુલસીનો ક્યારો હતો. બાજુમાં ભગવાનનું મંદિર જુદું હતું. હનુમાનજીને થયું કે આ મકાન કંઈક વિશિષ્ટ છે. આ કોઈ વૈષ્ણવનું ઘર છે. તુલસી વૃંદ, રામના આયુધો ચિત્ર્યા છે. બાબાજી એકદમ બ્રાહ્મણનું રૂપ લઈ એના આંગણામાં પ્રવેશ કરે છે. મકાનમાં હનુમાનજી વિચાર કરે છે રાત્રિનો સમય છે. હનુમાનજી પ્રવેશ કરે ચોપાઈ ડાલા. આ રાવણની વિચારધારા હતી. બધી જગ્યાએ મંદિર શબ્દનો પ્રયોગ છે રામાયણમાં. હનુમાનજી જે મકાનમાં જાય એ મંદિર લાગે. એટલે હનુમાનજીને એમ થાય કે મંદિરમાં તો ભક્તિ હોવી જ જોઈએ ને. કમસે કમ મંદિર છે તો ત્યાં તો ભક્તિની અપેક્ષા લોકો રાખે. અંદર જાય તો ભોગ ભોગવાતા. રાવણની વિચારધારા બહારથી યોગ, ભીતર ભોગ. જનકની વિચારધારા બહારથી ભોગ, ભીતર યોગ. એક મંદિરમાં હનુમાનજી ગયા. રાવણના મકાનમાં ગયા તો રાવણને સૂતેલો જોયો. અપ્સરાઓ, નૃત્યાંગનાઓ પડી ગયેલી જોઈ હનુમાનજી બહાર નીકળી ગયા કે આ ભોગ ભવનમાં મારી માં ન હોઈ શકે. ફરતા ફરતા હનુમાનજીએ એક મકાન કંઈક વિશિષ્ટ જોયું. રાક્ષસોની નગરી. બાબાજી લખે ક્યાંથી? મનમાં હનુમાનજી તર્ક કરવા લાગ્યા. એ જ વખતે વિભીષણ જાગ્યા. વિભીષણનું ઘર હતું. હનુમાનજીનું આવવું અને વિભીષણનું જાગવું કિતની બડી ક્રાંતિ. આપણા જીવનમાં જયારે હનુમંત જેવો કોઈ સંત આવશે ત્યારે જ આપણી જાગૃતિ થશે. નહીતર તો બધા સૂતેલા. મોહ નિશા સબ સોવનિહાર. અયોધ્યાકાંડ.
મોહન શાસદ સોવનિહારા દેખત સપન અનેક પ્રકારા જીવનમાં જયારે કોઈ સંત પદાર્પણ કરે છે ત્યારે જીવ જાગે અને જાગ્યા પછી કઈ બીજું થોડું બોલવાનું હોય, રામ જ બોલવાનું હોય, પછી હરામની વાત ન હોય, રામની જ વાત હોય. વિભીષણ રામ રામ કહીને જાગ્યા. હનુમાનજી નાચવા લાગ્યા કે આ તો રામ ભક્ત નીકળ્યો. અતિ આનંદ થયો. જેની જોટા વાટ ઈ શેરીમાં સામા મળ્યા. તુલસીદાસજી પ્રાચીન દોહો છે આપણા સૌરાષ્ટ્રનો. જે ભાવ હતો, જે લાગણી હતી એ જ તત્વ નીકળ્યું છે. રામ ભક્ત જ પાછો નીકળ્યો. હનુમાનજી નાચવા લાગ્યા.